ખેડામાં પ્રેમીને આપઘાત કરવા મજબૂર કરનાર પ્રેમિકાને સજા થઈ છે। નડિયાદ સેશન્સ કોર્ટે પ્રેમિકાને 5 વર્ષની સજા ફટકારી। 5 વર્ષની સજા સાથે 50,000 દંડ ફટકારવામાં આવ્યો છે। આ સાથે જ 25,000 રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। પ્રેમીને ત્રાસ આપી મરવા માટે મજબૂર કરતા પ્રેમિકાને સજા થઈ છે। આરોપી મહિલા અને વિશાલ ગોહિલ વચ્ચે પ્રેમ સંબંધ હતો। પ્રેમ સંબંધની જાણ પરિણીત મહિલાના પતિને ત્રાસ આપતા હતા। 3 લોકોએ વિશાલ ગોહિલ પાસેથી પૈસા પડાવ્યા હતા। 2021માં વિશાલ ગોહિલે આત્મહત્યા કરી હતી। આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને વિશાલભાઈ પાસેથી ટુકડે ટુકડે કરીને બ્લેકમેલ કરીને રૂપિયા 1,80,000 પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ ત્રણેય જણા મરનારને ત્રાસ આપ કરતા હતા। જે ત્રાસ સહન ન થતા મરનાર વિશાલભાઈ ગોહિલે તારીખ 14/9/2021ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધેલી। આ કામના આરોપી કિંજલબેનને ઇપીકો કલમ 306માં 5 વર્ષની સજા અને 50,000નો દંડ કરેલો છે।